નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની યુવતી સાથે 28 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો। છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાતા કલાકોમાં કાર્યવાહી। પોરબંદરના BAPS સ્વામિનારાયણ મંદિરનો 23મો પાટોત્સવ। ધારાસભ્ય અને અગ્રણીઓ પણ આરતીમાં ઉપસ્થિત। રાણાવાવ પંથકના અમરદળ ગામે સ્મશાનમાં ચાલતો જુગાર। પોલીસે દરોડો પાડી 7 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા। પોરબંદરની જાણીતી મનન હોસ્પિટલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું। ડોક્ટર પારસ અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાનું નવું સાહસ। પોરબંદરની એક યુવતી UK ખાતે નર્સિંગનો વર્ક કરી આપવાના બહાને 28,20,000ની છેતરપિંડી થઈ હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુકેશ નામના શખ્સને તેના ઘરેથી ઝડપી લીધો છે। અન્ય 3 આરોપી UK હોવાનું જાણવા મળે છે। મૂળ ખુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પ્લેક્સમાં રહેતી મિત્તલ ભીમાભાઈ ભૂટિયા નામની 23 વર્ષની યુવતીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે વર્ષ 2021માં પોરબંદરમાં જનરલ નર્સિંગ કોલેજમાં નર્સિંગનો કોર્સ કર્યો છે। એ સમયે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ કામ કરવા માટે જતી હતી, ત્યારે લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા અજય દિલીપ ચાવડા નામના રાણાવાવના યુવાન સાથે ઓળખાણ થઈ હતી અને અજય ત્યારે UK જતો હતો। ત્યારબાદ મિત્તલ તેના સંપર્કમાં હતી। તે દરમિયાન તેણે અજયને UK નર્સિંગની નોકરી માટે જવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું અને આ વાત દરમિયાન પોરબંદરમાં અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનો અનુભવ પણ મિત્તલે મેળવ્યો હતો। બાદમાં અજયે એક નંબર આપ્યો હતો, જેમાં મુકેશ વીરદાસ પટેલ કે જે કાકસિયા ગામે રહે છે અને તેની પુત્રી દિગ્મિતા પટેલ કે જે UK રહે છે, એ પિતા પુત્રી લોકોને વિદેશ લઈ જવા માટે કામ કરે છે તેમ અજયે જણાવ્યું હતું। આથી મિત્તલે મુકેશભાઈ પટેલને ફોન કર્યો હતો, ત્યારે મુકેશે પોતાની દીકરી જમાઈ UK રહેતા હોવાનું અને વિઝાનું કામ થઈ જશે તેમ કહીને વિશ્વાસમાં લીધી હતી અને ખર્ચ માટે 27 લાખ રૂપિયા એજન્ટ તરીકે તથા 1,20,000 રૂપિયા વિઝા ફી હોવાનું જણાવ્યું હતું અને તેના ડોક્યુમેન્ટ પણ મિત્તલે મોકલી આપ્યા હતા અને ત્યારબાદ કટકે રૂપિયા પણ આપી દીધા હતા। ત્યારબાદ દિગ્મિતા તેમના પતિ ધર્મેશ પટેલ અને મુકેશ પટેલ તરફથી UK વિઝા અને ઇમિગ્રેશન માટે રજૂ કરેલા સ્પોન્સર લોટરો બોગસ રજૂ કરવાના કારણે મિત્તલને વિઝા મળ્યા ન હતા અને UK ગવર્મેન્ટ તરફથી 10 વર્ષ સુધી UK જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો। જે છેતરપિંડી થયાની જાણ થતાં મિત્તલે વારંવાર મુકેશ પટેલ સહિતના અને પૈસા પરત આપવા માંગ કરી હતી, પરંતુ પૈસા આપવાને બદલે ગાળો આપીને હત્યાની ધમકી આપવામાં આવી હતી। એ દરમિયાન UKના કોઈ પિંકેશ પટેલ નામના માણસે UKના મોબાઈલ પરથી મિત્તલના પતિને ફોન કરીને ધમકી આપી હતી। આથી મિત્તલે મુકેશ વીરદાસ પટેલ નામના કાકસિયાના ઈસમ ઉપરાંત UK રહેતી દિગ્મિતા ધર્મેશ, તેનો પતિ ધર્મેશ પટેલ અને ફોન કરનાર પિંકેશ પટેલ સહિતના તમામ સામે ગુનો નોંધાવ્યો હતો। જે મામલે PSI બલદાણિયા તથા સ્ટાફે મુકેશને તેના ઘરે કાકસિયા ગામેથી ઝડપી લઈ તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। જ્યારે અન્ય 3 આરોપીમાં મુકેશના 2 પુત્રો તથા 1 પુત્ર વધુ UK હોવાના ત્યાંની પોલીસને જાણ કરવામાં તજવીજ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની બોટમાં ખલાસી તરીકે કામ કરતા એક વૃદ્ધ માછીમારનું મોત થયું છે। દરિયામાં માછીમારી દરમિયાન હૃદયરોગના હુમલા આવતા આ ઘટના બની હતી, જેમાં ખલાસીના મૃતદેહને PM માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના માછીમારની બોટમાં ખલાસી તરીકે કામ કરવા આવેલા વલસાડના ગાપસા ગોવિંદભાઈ જાનિયાભાઈ નામના ખલાસીને પોરબંદરથી 27 નોટિકલ માઇલ દૂર દરિયામાં માછીમારી દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું। આ ઘટના બાદ માછીમારના મૃતદેહને પોરબંદરના બંદર ઉપર લાવી તેમને PM માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના બેરણ ગામે એક ખેડૂતના ખેતરમાં મગફળી કાઢવાના મશીનમાં ચૂંદડી આવી જતા મહિલા ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બેરણ ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ પરિવારના ગુજરીબેન ઠાકોરસિંહ મેળાજા નામના મહિલા મગફળી સાફ કરવાનું કામ કરતી વેળાએ મશીનમાં ચૂંદડી આવી જતા મહિલા ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જાણીતી મનન હોસ્પિટલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, જેમાં દેશનું જાણીતું સિમાર્સ સમર્થ આઈવીએફ ગ્રુપ હવે મનન હોસ્પિટલ સાથે જોડાયું છે. સિમાર્સ સમર્થ આઈવીએફ દ્વારા પોરબંદરમાં એક નવું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. મનન હોસ્પિટલના ડોક્ટર પારસ અને ડોક્ટર સ્વાતિ મજીઠિયા દ્વારા આ કાર્ય શક્ય બન્યું છે. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પરમ પૂજ્ય ગોસાઈ 108 શ્રી વસંત બાવા, કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, હિરલબા જાડેજા, માજી સાંસદ ભરતભાઈ ઓડેદરા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડોક્ટર જીતેન વાઢેર અને ડોક્ટર હીરા ખોડિયાતર સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર પારસ મજીઠિયા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ડોક્ટર આતિશ લદ્દા, ડોક્ટર હસલતા લદ્દા અને ડોક્ટર કૃતિ પાથીકર કે જેઓ સમર્થ આઈવીએફના સહસ્થાપકો છે, તેમણે પણ હાજરી આપી હતી. હવે પોરબંદર જિલ્લા અને સૌરાષ્ટ્રના સંતાનથી વંચિત દંપતી પોરબંદરના સમર્થ મનન આઈવીએફના નિષ્ણાંત તબીબ ડોક્ટર પારસ અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાની વધુ ઉત્કૃષ્ટ અને અદ્યતન ટેકનોલોજીથી ભરી આઈવીએફની સુવિધાનો લાભ લઈ શકશે. આ સુવિધાનો મનન હોસ્પિટલમાં વધારો થતાં પોરબંદરના ડોક્ટરોએ પણ ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાને અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપસ્થિત મુરબ્બી ભરતભાઈ, ચેતનાબેન, ડીડીઓ શ્રી ડોક્ટર ગાંધી સાહેબ, હિરલબેન, શરદભાઈ, ડોક્ટર પારસ, ડોક્ટર સ્વાતિ, ડોક્ટર લદ્દા દંપતી, બધા ડોક્ટર મિત્રો, ભાઈઓ અને બહેનો, પોરબંદરમાં જેમનો માનવ જીવન સાથે, પરિવાર સાથે સીધો સંબંધ છે, એવી એક ટેકનોલોજી નું પ્રસ્થાન આજથી મનન હોસ્પિટલ અને સમર્થ આઈવીએફ સેન્ટરના સંયુક્ત રીતે અહીંયા કરી રહ્યા છે. ત્યારે આ સોપાનને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પોરબંદરના દંપતીઓની ખૂબ સારી સેવા કરે એવી અપેક્ષા પણ રાખું છું. પરમાત્માએ માણસને તો બનાવ્યા, પણ પરમાત્માએ માણસને એવા બનાવ્યા છે કે એક માણસની કોપી આખી દુનિયા ફરી આવો તો પણ એ કોપી પાછી સિમિલર કોપી મળે. એ દેખાવમાં પણ ન મળે અને શરીરની રચના છે એમાં પણ ન મળે. એમાં અનેક ખામીઓ અને ખૂબીઓ પરમાત્માએ ઠાંસીને બધી છે. ત્યારે કોઈ જે પતિ પત્ની લગ્ન કરે એ પછી ક્યારેક શારીરિક રીતે કોઈ મેચિંગ ન થતું કોઈ કારણોસર, તો એ મેચ કરી અને માતાને કે દંપતી બાળક કન્સીવ ન કરી શકતા હોય તો પરમાત્માએ એવી શક્તિ ડોક્ટરોની અંદર મૂકી છે કે એમાં થોડોક સુધારો કરીને માતા બાળકને કન્સીવ કરી શકે સક્સેસફુલી ટેકનોલોજી દ્વારા. એવી ટેકનોલોજી બહુ ઓછા શહેરોમાં ઉપલબ્ધ હતી. આપણે બધા છાપામાં વાંચતા કે આવી ટેકનોલોજી આણંદમાં સૌથી પહેલા શરૂઆત થઈ હતી. આણંદ વધારે પ્રખ્યાત હતો, બીજી જગ્યાએ પણ શરૂઆત થઈ હશે. હવે તો બીજા બધા મોટા શહેરોમાં આવી રહ્યું છે. આપણા આવા દંપતીઓને પણ રાજકોટ કે પછી જામનગર કે અમદાવાદ બીજા સેન્ટરોમાં જવું પડતું હતું, એ હવે જવું નહીં પડે.
આ એવી ટેકનોલોજી છે કે માતાનું એગ્સ અને પિતાનું સ્પર્મ બે કુદરતી રીતે કન્સીવ ન થતા હોય તો આ ટેકનોલોજીથી આઉટસાઇડ એ સ્પર્મ અને એગ લઈને એને ટેકનોલોજીથી એમ્બ્રિયો બનાવી અને ફરી માતાના ગર્ભની અંદર રોપણ કરવાનો જે ટેકનોલોજી છે અહીં આવી છે. અને એના માટે આ મનન હોસ્પિટલના ડૉક્ટર પરાગ અને ડૉક્ટર સ્વાતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એ ટેકનોલોજીમાં લઈ આવનાર આ સાર્થક IVF સેન્ટરના ડૉક્ટર લતા દંપતીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. સ્ટેટ્સમાં 6 રાજ્યોમાં 23 સેન્ટર ચાલે છે. તો આપ લોકોએ તો ઘણા આશીર્વાદ લીધા હશે, કારણ કે આપણે નવરાત્રિમાં ગાતા હોય ખોળાનો ખૂંદનાર દે માં રન્ના દે, તો ખોળાનો ખૂંદનાર રન્ના દે તો દે જ, પણ તમારા લોકોના પ્રયત્ન અને યત્નોથી દે છે. એટલે ખરેખર પોરબંદર આખા જિલ્લામાં આવું IVF સેન્ટર ખુલે છે તો આપણા દર્દીઓને, કારણ કે પ્રોફેશને હું તબીબ હોવાથી અમારી પાસે કેટલા બધા એવા દર્દીઓ આવતા હોય કે જે વંધ્યત્વ હોય છે એ લોકોને, તો એ લોકો પોતાની પાસે પૈસા નથી હોતા તો પોતાનું દાગીનો વ્યાજે મૂકી અને રાજકોટ અને બોમ્બે, અમદાવાદ એવી જગ્યાએ જ્યાં ચીંધે ત્યાં જાય. તો આપણા જિલ્લાના લોકોને જે આ તકલીફ છે તો એ પોરબંદરને આંગણે આ સેવા શરૂ થાય છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સેવા શરૂ થાય છે પણ એને સમર્થ પણ બનાવે અને બધાને 100% રિઝલ્ટ મળે અને દીકરો ને દીકરીનું હુઆ 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 ગાજતું રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે मातरम. आरजे को इसीलिए डरता हूँ कि वो कब क्या पूछ ले पता नहीं. पॉलिटिशियन भी अच्छे खासे डरते हैं आरजे और न्यूज एंकर्स को, तो हम तो वैसे तो सिंपल आदमी हैं. एक्चुअली IVF के बारे में बहुत ज़्यादा लोगों को पता है आजकल और धीरे धीरे काफ़ी इसके बारे में समझा जा रहा है, लोगों को समझाया भी जा रहा है IVF के बारे में. तो IVF के बारे में बहुत ज़्यादा बताने की मुझे नहीं लगता, सर का जो स्पीच हुआ उसके बाद मुझे कुछ बोलने की ज़रूरत है. हाँ, बट मुझे अभी क्या बताना है वो मैं बता रहा हूँ कि इम्पोर्टेंट क्या है. जैसे ऑलरेडी मनन हॉस्पिटल तो बहुत अच्छे से IVF कर ही रहा था, ऐसे नहीं है कि मनन IVF में कुछ IVF की चीज नहीं हो रही थी इसलिए समर्थ के साथ जुड़े. बट समर्थ के साथ हम यहाँ पर क्यों आए ये मैं शॉर्ट में बताना चाहूंगा कि समर्थ एक आजकल जो टेक्नोलॉजी आ रही है वो हर दिन अपग्रेड हो रही है. जैसे आप मोबाइल पे से समझ सकते हो कि कब एप्पल 5, 6 पे से हम एप्पल 15, 17 तक चले गए, हमें कुछ पता ही नहीं चला. हम और ऑब्वियसली एक एप्पल की जो कीमत होती है वो तकरीबन उस पीरियड के हिसाब से देखे तो लाखों रुपए में होती है. तो ये प्रैक्टिकली इम्पॉसिबल होता है एक इंसान के लिए कि वो हर साल नया मोबाइल लिए जाए. हम एक मोबाइल लेते हैं तो कम से कम ये सोचते हैं भाई लाख रुपए का है. पर्टिकुलरली मैं राजस्थानी हूँ तो गुजराती और राजस्थानी लोग तो ये पर्टिकुलरली सोचेंगे कि भाई लाख रुपए का लिया है तो 3-4 साल तो चला लूँ. પોરબંદરની બ્રાન્ચ સ્કૂલ નજીક એક આધેડ પર જૂના બંદૂકને લઈને એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા રતિલાલ ગોવિંદભાઈ કોટિયા નામના આધેડ બ્રાન્ચ સ્કૂલ પાસે ફાંકી લેવા માટે ગયા હતા. ત્યારે અગાઉ થયેલ બોલાચાલીના બંદૂકને લઈને આ આધેડ પર કાનો ભગત કોટિયા નામના શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાતના છે સહી તો કરતો ને મને ઉધરસ આવી ને તો એ મને આવીને મારવા માંડ્યો કે ઉધરસ કેમ ખાઈ ત્યાં ને જેમ આવે એમ ગાળું દેતો હતો મને. ને પછી બપોરના 3 વાગ્યામાં ફાંકી લેવા ગયો, પાછળથી આવીને મને ઘૂસતે મારવા માંડ્યો ને ઓલા સૂત્રના ગાળામાં ફેંકી દીધો મને. કાનો કોટિયા. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખંભાળા ગામ નજીક એક બાઇક આડે કૂતરો આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 આધેડને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના ખંભાળા ગામે રહેતા નારાયણ ઉકાબાટા અને રાજુભાઈ કરસનભાઈ ચાવડા બંને આધેડ તેમના ઘરે બાઇક લઈને જતા હતા ત્યારે રાણાવાવ જામનગર રોડ પર ખંભાળા ગામના પાટિયા નજીક આ આધેડના બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને આધેડને ઈજાઓ પહોંચતા તેમને પોરબંદરની સરકારી બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના BAPS સ્વામિનારાયણ મંદિરનો 23મો પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું। ત્યારે ધારાસભ્ય અને અગ્રણીઓ પણ દર્શન અને આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો, જેમાં 1000 જેટલી વિવિધ વાનગીઓના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દર્શનનો લાભ લઈ મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો। પોરબંદરના ખીચડી પ્લોટ ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 23મા પાટોત્સવની ઉજવણી બાદ ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠાકોરજીને નવું દાન અર્પણ કરવું અને પછી એ દાન આરોગવું તેવું મહત્વ રહેલ છે। ત્યારે આ અન્નકૂટ ઉત્સવમાં હરિભક્તોએ પોતાના ઘરેથી બનાવીને વિવિધ વાનગી લાવ્યા હતા, તેમજ કેટલીક વાનગી મંદિરમાં બનાવવામાં આવી હતી। તો મહાઆરતી સમયે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડોક્ટર સુરેશ ગાંધી અને આચાર્ય ભગીરથ પ્રસાદજી મહારાજ સહિતના અનેક અગ્રણીઓ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં હરિભક્તો આ વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વિશ્વ સંભાળના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી, તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પોરબંદરના ટ્રાફિક શાખા ખાતે તમામ પોલીસ સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ દ્વારા વિશ્વ સંભાળના દિવસની ઉજવણી નિમિત્તે મૌન રાખી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ, તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ, સેલફોનનો ઉપયોગ ન કરવા વગેરે મોટર વ્હીકલ એક્ટ ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ અને કરવા માટે લોકોને સમજાવી અને ગુડ સમરિટન બની માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરીશ, જે બાબતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। તો પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી રિલાયન્સ ફુવારા પાસે વિશ્વ સંભાળના દિવસ નિમિત્તે વાહન ચાલકો અને લોકોને વાહન ચલાવતી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગુડ સમરિટન બની માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરવા અને વિગતવાર માહિતી આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી, જેમાં PSI ચૌહાણ, PSI અગેરા તેમજ ભીમભાઈ, બાલુભાઈ, ભાવનાબેન અને માલીબેન સહિતના કર્મચારીઓ જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવમાં આવતા શનિવાર તથા રવિવારના રોજ તમામ 88 બૂથ ઉપર મતદાર સુધારણા કાર્યક્રમ યોજાશે, જેમાં તારીખ 1/1/2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓએ નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકે છે, તેમજ ચૂંટણી કાર્ડને લગતી અન્ય કામગીરી કરાશે। ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બહાર પાડવામાં આવે છે। એના અનુસંધાને તાલુકા લેવલે મદદનીશ મતદાન નોંધણી અધિકારી અને મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત સાહેબ કુતિયાણા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની એક અગત્યની મીટિંગ લઈ અને ઝુંબેશના રૂપે મતદારો અને જનતા આ કાર્યક્રમને વધુને વધુ લાભ લઈ શકે એ માટેના અત્રેથી ખૂબ જ સારી રીતે પ્રચાર કરવામાં આવે છે। અને આ ગત રવિવારના રોજ એટલે કે 17 તારીખના રોજ એક ખાસ ઝુંબેશ રાખવામાં આવેલી છે, તેમજ 23 અને 24 આવતી 23 અને 24ના રોજે પણ ખાસ ઝુંબેશના 2 દિવસો રાખવામાં આવેલ છે। નજીકના બૂથ લેવલ હેઠળ BLO દ્વારા આ મતદાર યાદી સંદર્ભે હક દાવા સ્વીકારવા માટેની કાર્યક્રમ ઉપલબ્ધ છે અને આ કાર્યક્રમમાં જે લોકોને 1/1/25ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેઓ પોતાનું મતદાર યાદીમાં નામ દાખલ કરી શકશે, તેમજ 7 નંબર નામ કમી કરાવવા અને 8 નંબર સુધારા વધારા કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। એ સિવાય
આ ઝુંબેશના દિવસો સિવાય 25 થી 29 તારીખ સુધી પણ હક દાવા સ્વીકાર લેવામાં આવશે, જેથી આ બાબતે તમામ રાણાવાવ તાલુકાના મતદારોને અમારા દ્વારા જાહેર પ્રસિદ્ધિ, પ્રસાર પ્રચાર અને વોટ્સઅપ મારફત તેમજ ગામે ગામે જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવે છે અને લોકો જાગૃતિ થાય અને પોતાનું નામ મતદાર યાદીમાં સુધારા વધારા અને અપડેટ કરવા માટેની કાર્યવાહી કરવા માટેની અત્યારથી કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવેલ છે। હાલ 84 કુતિયાણા વિધાનસભામાં રાણાવાવ વિસ્તારમાં અમારા કુલ 88 બૂથો આવેલા છે। 88 બૂથોમાં ગત રવિવાર એટલે કે 17 તારીખના રોજ કુલ અમારી પાસે 356 દાવાઓ રજૂ થયેલ છે। એ દાવાઓની અરજીનું પ્રમાણ જોતા ખૂબ જ સારું પ્રમાણમાં દાવાઓ આવેલા છે, જેથી આગામી પણ રજાના દિવસ એટલે કે 23 અને 24 તારીખે આ બૂથમાં બીએલઓ પોતાના બૂથ ઉપર જઈ અને કામગીરી કરવામાં આવશે। એટલે જાહેર જનતાને હજી કોઈને પણ મતદાર યાદીમાં નામ સુધારા વધારા કમી કરવા માટે જો કોઈ રહી જતા હોય તો મામલતદાર રાણાવાવ તરીકે વિનંતી અને એક કરવામાં આવે છે કે પોતાનું નામ મતદાર યાદીમાંથી વંચિત ન રહી જાય તે માટેની એક અપીલ કરવામાં આવે છે। થેન્ક યુ। ઉપલેટામાં રોગચાળાએ માજા મૂકી છે। તાવ, ઉધરસ, શરદી અને ઝાડા ઉલટી અને મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને સરકારી હોસ્પિટલના ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા જોવા મળે છે। સાથે સાથે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળે છે। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, આઈ સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું। આજે સોમવાર છે। અમારા હોસ્પિટલમાં આજે રૂટીન જે જનરલ ઓપીડી હોય એમાં 650 થી 700 કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવે છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે। અમારે 120 થી 130ના અંદર આંખની ઓપીડી છે। જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી, ઉધરસ, તાવના વાયરા છે, કેમ કે સિઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરિએશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને, શરદી, ઉધરસ, તાવનો। અને અમારે આંખના પેશન્ટમાં મોતિયા ને એ જ આવે છે અત્યારે। ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતરની ભારે અછત સર્જાય છે, જેને લઈને ખેડૂતોને કેન્દ્ર ખાતે ધરમના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે। ત્યારે આ પંથકના ખેડૂતોએ ડીએપી ખાતરની ઉપલબ્ધિ કરાવવા માંગ કરી છે। મારું નામ ભાવેશભાઈ બારિયા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। જે આ ડીએપીની ખેડૂતોની માંગ હતી એ માંગ સરકાર હજી પૂરી નથી કરી રહી અને ડીએપી જે આપણે મળે છે એ મર્યાદિત અને ઓછી પ્રમાણમાં મળે છે। જે આપણે અહીંયા અત્યારે જે ડીએપી અત્યારે આવ્યું છે ગાડી એ આઈપીએલ ઇફકોનું ડીએપી કે આઈપીએલનું મળે છે। જે સરદારની જે માંગ છે ખેડૂતોની, સરદાર ડીએપી મળતું નથી। જમીનને ફળદ્રુપ સારી રીતે બનાવે એ સરદાર ડીએપી બનાવે છે, એનાથી ઉત્પાદન વધુ પણ સારું થાય છે। અને જે ખેડૂતોને 15 વીઘા જમીન વાવવાની છે ત્યાં અત્યારે કોઈ પણ ખેડૂત 5 થી 7 વીઘા જમીન વાવી શકે છે કે પૂરતી પ્રમાણમાં ડીએપીનું વેચાણ નથી કરી શકતા દુકાનધારકો, કે આપણે મર્યાદિત અત્યારે 7 થેલી આપે છે એક આધાર કાર્ડ માટે। તો આપણે જાજુ વાવેતર કરવું હોય તો રવિ પાકનું કેવી રીતે કરી શકીએ? તો વધારેમાં વધારે ડીએપી આવે, ઉપલેટાની અંદરમાં વધારે ગાડીઓ મળે તો વેપારી લોકો પણ ખેડૂતોને ડીએપી દઈ શકે છે। તો અત્યારે આ ડીએપીનો પ્રશ્ન કેવી રીતે હલ કરશે? જે સરદાર ડીએપી છે એ સરદાર ડીએપી તો સરકાર દેતી જ નથી, તો એના માટે ખેડૂતોને શું કરવું? ઉત્પાદન ઓછું મળશે અને આર્થિક રવિ પાકમાં બમ્પર ઘટાડો આવશે એવી મને લાગણી છે ખેડૂત પ્રત્યે। તો એને બમ્પર ઉત્પાદન કરવું હોય તો સરદાર ડીએપીની વધારેમાં વધારે ખેડૂતોની, હર કોઈ ખેડૂતોની માંગ હોય છે। તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે સરદાર ડીએપી ઉપર વધારે જોર રાખે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પર ડીએપીની અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂત ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું? હજી અમારે અતિવૃષ્ટિના ભોગ બની ગયેલા હતા, એના પ્રમાણમાંથી હજી અમે બહાર નથી નીકળ્યા અને અમને રવિ પાકમાં પૈસા દેવાની વાતો કરતા હતા, એ પૈસા હજી અમને મળ્યા નથી। તો અમને એ પૈસા અમને મળે તો અમે આ અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે। અને અટાણે સ્કૂલની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર, એ પણ નથી ભરી શક્યા, આપણે ડીએપી લેવા આવવું પડે છે।
ઉપલેટા શહેરમાં મોહરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા માટે દરેક તાજિયા ટીમોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા માટે હિન્દુ સમાજના વિવિધ આગેવાનોનું બંને ગ્રુપ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. अस्सलामु अलैकुम. મારું નામ અબ્દુલ કાદિર બાપુ યાસીન બાપુ નાગાણી. ના ઇનામ વિતરણનો પ્રોગ્રામ કિંગ સ્ટાર ગ્રુપ ને કેજીન ગ્રુપ તરફથી છેલ્લા 10 થી 12 વર્ષથી કરવામાં આવેલ છે. એમાં તમામ તાજિયા કમ્યુનિટીને ઇનામ દેવામાં આવે છે. તમામ હિન્દુ મુસ્લિમ અમને સાથ સહકાર આપે છે. આ પ્રોગ્રામ કામયાબ થાય છે. બીજે દિન યાદ રાખવામાં આવેલ છે. એટલે તમામનો અમે આભાર માનીએ છીએ. કચ્છમાં ભૃગુ ઋષિ સહિત સપ્તઋષિ આશ્રમ ખાતે 23મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે અહીં નૂતન ધ્વજરોહણ તેમજ વિષ્ણુ સહસ્ત્રપાઠ, શિવસ્ત્રોત અને હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું. અહીં પિતૃતર્પણ માટે હજારો લોકો આવે છે. અહીં ના ગાગર કે ના ગોરી ના બીજા કોઈ વાસણ, પરંતુ ફક્ત એક નાનકડી ટબોડી દ્વારા પાણી રેડવામાં આવે છે. बोलो श्यावरे रामचंद्र भगवान की जय, राधे कृष्ण भगवान की जय, लक्ष्मी नारायण भगवान की जय. आज रोज महेंद्र शंभुलाल निमावत વર્ષોથી અમે પૂજા કરી રહ્યા છીએ. ત્યારે આજ રોજ ડબોળી તિથિની અંદર 23મો પાટોત્સવ જોવામાં આવ્યું. આ જગ્યા માટે પિતૃ કાર્ય માટે માણસો ઘણા સમયથી આવતા હોય છે. ગામે ગામથી શહેરોમાંથી ક્યાં ક્યાંથી માણસો પિતૃ કાર્યમાંથી આવતા હોય છે અને પિતૃને મોક્ષાર્થે એ બધાને પણ અહીંયા લાભ મળતો હોય છે અને પિતૃને હાથો લઈ જતા હોય છે. તો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું વરદાન છે. આ જગ્યામાંથી જ્યારે ભગવાન 523મો પાઠ ઉજવવામાં આવ્યું ત્યારે રામચંદ્ર જાનકીજી, હનુમાનજી મહારાજ, ત્રંબકેશ્વર મહાદેવ, સપ્તઋષિ, ભૃગુ ઋષિ બધી જગ્યાએ નવી ધજા બદલાવવામાં આવી. પાઠોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું. બધા દેવોની આરતી, પૂજા અર્ચના, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. આ જગ્યા માટે હજારો માણસોની અંદર ભાવપૂર્વક પ્રસાદ લીધો અને પોતાના આત્માને અનુસૂચ કર્યું. આ દ્રબુતીર્થની અંદર હજારો માણસો લાભ લીધો. રાણાવાવ પંથકના અમરદડ ગામે સ્મશાનની જાહેર જગ્યામાં જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે અહીં દરોડો પાડી અને 7 જેટલા શખ્સોને જુગારની મોજ મારતા ઝડપી લીધા હતા. અમરદડ ગામે જાહેરમાં જુગાર અંગેની માહિતી પોલીસને મળી હતી. ત્યારે પીએસઆઈ વાઘેલા સહિતની ટીમે દરોડો પાડી અને મુકેશ રવજીભાઈ ગોહિલ, ઉદય પુંજાભાઈ ડોડિયા, પ્રવીણ કમાભાઈ ડોડિયા, અરવિંદ જીવરાજભાઈ રામા, સાજણભાઈ પાંડાવદરા, દિલીપ રાજાભાઈ સોંદરવાસ અને નાથા સિદ્દીકભાઈ ડોડિયા સહિતનાઓને જુગાર રમતા ઝડપી લઈ અને ₹11,700ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણા વરવાડા ગામે ઉપનેરમાં ચૂંદડી આવી જતા એક યુવતીનું મોત નીપજ્યું છે. જેમાં કરસનભાઈ બાપોતરાની વાડીએ ચંપીબેન બાબુભાઈ નામની યુવતી મગફળીનું કામ કરતી હતી. ત્યારે તેની ચૂંદડી ઉપનેરમાં આવી જતા તેને ગળે ટૂંપો આવ્યો હતો. જે ઘટનામાં યુવતીનું મોત નીપજ્યું છે. જોતા જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની યુવતી સાથે 28 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો. છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાતા કલાકોમાં કાર્યવાહી. પોરબંદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 23મો પાટોત્સવ. ધારાસભ્ય અને અગ્રણીઓ પણ આરતીમાં ઉપસ્થિત. રાણાવાવ પંથકના અમરદડ ગામે સ્મશાનમાં ચાલતો જુગાર. પોલીસે દરોડો પાડી 7 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા. પોરબંદરની જાણીતી મનન હોસ્પિટલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું. ડોક્ટર પારસ અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાનું નવું સાહસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.